ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિદાતા શ્રી માં જીવંતિકા માતાએ નમઃ. કાર્ય સિદ્ધિ પ્રસન્નસ્તુ. જીવંતિકા વ્રત કરવાની સમજૂતી. જીવંતિકા વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે જીવંતિકા માતાના વ્રતનો પ્રારંભ કરી શકાય છે. અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારથી પણ આરંભ કરી શકાય છે. જરૂરી વ્રત કરનારે ખાવા પીવા અથવા પહેરવામાં ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. વ્રતનો આરંભ વહેલી સવારે ઉઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો. માતાજીને ભક્તિભાવથી વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાને પ્રાર્થના કરવી. પાટલા પર પ્રગટાવેલા દીવા પાસે પુષ્પ, ચોખા, અગરબત્તી, કંકુ અર્પણ કરવા. ત્યાર પછી જમણી હથેળીમાં ચોખા લઈ ઉપર ડાબો હાથ ઢાંકી બંને હાથને ઉલટાવી ચારે દિશામાં વધાવવા, જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરે. સાકરનો શીરો કે કંસાર કરી માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવવો. એ નૈવેદ્યનો પ્રસાદ તરીકે એક વખત ભોજન કરવાનું. બાકી રહ્યા પ્રસાદને વહેંચી દેવો. 5, 7, 9, 11 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેની ઉજવણી કરવી. ઉજવણી પ્રસંગે બાળકો, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા. આ વ્રત કરનાર ઘરમાં શાંતિને વૈભવ પામે છે અને જીવનને અંતે સ્વર્ગમાં સ્થાન પામે છે. જીવંતિકા વ્રતકથા. અલકાપુરી નામનું એક રઢિયાળું નગર હતું. ત્યાં ગુણવર્ધન નામે રાજા રાજ્ય કરતો હતો. મંગલાદેવી નામની એને એક રૂપાળી અને સદ્ગણી રાણી હતી. આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી લેખતો હતો. રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો નિર્ગમન કરતા હતા. એમને બધી વાતનું સુખ હતું, પણ સંતાન ન હતું. તે બદલ ઊંડો અસંતોષ રહેતો હતો. એમના દિલમાં વાંઝ્યા મેળો રહી જવાની અહર્નિશ ચિંતા થયા કરતી હતી. રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી. તે સુયાણીનું કામ પણ જાણતી હતી. તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણ બાઈ ગર્ભવતી થઈ છે અને તેને 4-5 માસ થવા આવ્યા છે. એ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી ઘણા ગમગીન દેખાયા. એ જોઈ રાધાએ પૂછ્યું, દેવી, તમે ઉદાસ કેમ છો? રાણીએ જવાબ આપ્યો, સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે. વળી વાંઝ્યા મેળાનો અપવાદ પણ સહન કરવો પડે છે. આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે. તું કાંઈ ઉપાય બતાવ કે જેથી આ વાંઝ્યા મેળું ટળે. દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું, રાણીબા, તમે ધીરજ ધરો. કોઈ પણ ઉપાયે હું તમારું વાંઝ્યા મેળું ટાળીશ. હમણાં જ મને ખબર મળી છે કે આપણા નગરના પુરાણીના પત્ની ડાહીબેનને દિવસો રહ્યા છે. થોડા સમયમાં એને સુવાવડ આવશે. હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી જઈશ. પણ તમને દિવસો રહ્યા છે એવું ડોળ તમારે કરવો પડશે અને એ વાત વહેતી મૂકવી પડશે. મૂંઝાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ. એ દિવસથી નગરમાં વાત ચાલુ થઈ ગઈ કે રાણી સગર્ભા થયા છે. પ્રભુએ રાજાની લાજ રાખી. વાંઝ્યા મેળું હવે ટળી જશે. પૂરા 9 માસે પુરાણીને ત્યાં ડાહીબેને પુત્રને જન્મ આપ્યો. પેલી રાધા દાસી સુવાવડ કરવા આવી હતી. તેણે ખૂબ ચાલાકીથી આ બાળકને રાણીના આવાસમાં પહોંચાડી દીધો અને એણે જ મહેલમાં જઈ બીજી દાસીને ખબર આપી કે
રાણીબાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ વધામણી સાંભળી એટલે એના આનંદનો પાર ન રહ્યો. એણે તો ખૂબ દાન દેવા માંડ્યું. આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે. આખા નગરમાં આનંદની લહેર ફરી વળી. આમ સઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં રોકડ થઈ રહી હતી. બ્રાહ્મણીનું બાળક ક્યાં અને એવી રીતે ગુમ થઈ ગયું તેની કોઈને કાંઈ સમજ પડી નહીં. આથી ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પનો કોઈ પાર રહ્યો નહોતો. આ બ્રાહ્મણ બાઈ દર વર્ષે જીવંતિકા દેવીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી હતી. આ વર્ષે પણ એણે વ્રત પરિપૂર્ણ કર્યું હતું. જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા હતા અને તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં તેનું રક્ષણ કરતા હતા. આ બ્રાહ્મણબાઈનો પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકોડમાં ઉછરી રહ્યો હતો. એનું નામ જયંતકુમાર રાખવામાં આવ્યું હતું. કુમાર જેમ મોટો થતો ગયો તેમ તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો. એણે ખૂબ વિદ્યાભ્યાસ કર્યો. યુદ્ધ વિદ્યામાં પણ એ નિપુણ બન્યો. એવામાં રાજાનું એકાએક ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું. રાજાના મૃત્યુ બાદ વિધિપૂર્વક તેની ઉત્તરક્રિયા કરી પ્રજાએ રાજકુંવરને ગાદી પર બેસાડ્યો. રાજા જયંતે બહુ કુશળતાપૂર્વક રાજ્યનો વહીવટ ચલાવવા માંડ્યો. એના રાજ્ય અમલમાં પ્રજા બહુ સુખી થઈ. એ પ્રજાપ્રિય રાજા બન્યો. એક દિવસ જયંત તીર્થધામમાં પિતાનું શ્રાદ્ધ કરવા જવા જરૂરી સામગ્રી લઈ નગર છોડી ચાલી નીકળ્યો. જતાં જતાં સાંજ પડી એટલે ગામ દેખાયો. એ ગામના પાદરે એક વણિક વેપારીની હવેલી આવેલી હતી. રાજા જયંત ત્યાં ગયો અને વણિક શેઠને કહ્યું, મને આજની રાત અહીં રહેવા જગ્યા આપશો? વણિક શેઠે રાજાને આવકાર આપ્યો, ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી આપ્યો. રાજા જયંત દિવસભરના શ્રમથી થાકેલો હતો તેથી થોડી વારમાં જ નિંદ્રાધીન થયો. રાજા જયંત જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં જીવંતિકા દેવી એનું રક્ષણ કરતા હતા. અહીં પણ કુંવરનું રક્ષણ કરવા તે આવી પહોંચ્યા. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો એટલે જયંતને કાને કોઈના રુદનનો અવાજ આવ્યો. એ સફાળો બેઠો થઈ ગયો. દીવાના પ્રકાશમાં એણે જોયું તો હવેલીના એક ખૂણામાં સૂતેલો વણિક રડી રહ્યો હતો. જયંત તે શેઠની પાસે ગયો અને તેને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો, શેઠ, આપને શું દુઃખ છે? આપ કેમ રડો છો? શેઠે દીનતાપૂર્વક કહ્યું, હે ભાઈ, મારા દુઃખનો કોઈ પાર નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા 7મા દિવસે મૃત્યુ પામે છે. અત્યારે પણ મારી સ્ત્રી સુવાવડમાં છે. તેને રૂપાળો દીકરો જન્મ્યો છે. આજે તેનો 6ઠ્ઠીનો દિવસ છે. કાલે 7મા દિવસનું પ્રભાત થતાં જ તે મરી જશે. આથી મને રડવું આવે છે. હે ભાઈ, મારા દુઃખનો કોઈ પાર જ નથી. રાજા જયંત શેઠને સમજાવવા લાગ્યા. શેઠ, લખેલા લેખ મિથ્યા થતા નથી, માટે અફસોસ ન કરો. મુસાફરના સમજાવવાથી શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડ્યા. રાજા જયંત વિચારે ચડ્યો અને જાગતો જ પડી ગયો. થોડો સમય થયો ન થયો ત્યાં તો વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો. આજે તો જયંતની રક્ષા કરવા જીવંતિકા દેવી પણ પહેલેથી જ હવેલીમાં આવેલા હતા. જીવંતિકા દેવીએ વિધાતા દેવીને રોકી અને પૂછ્યું, આજે તમે આ વણિકના પુત્રના 6ઠ્ઠીના લેખ લખવા આવ્યા છો તો મને કહો, તમે શું લખવાના છો? વિધાતાએ કહ્યું, એ કોઈને કહેવાય નહીં, પણ તમે જીવંતિકા દેવી છો તો તમને કહું છું કે સવાર થતાં જ છોકરાનું મૃત્યુ થશે એટલું લખવાનું છે. જીવંતિકા દેવીએ કહ્યું, હું જ્યારે આ ઘરમાં છું ત્યારે તમે એ છોકરાના મૃત્યુનો લેખ
ન લખી શકું. દીર્ઘાયુષી થવા એટલું જ લખજો. જીવંતિકા દેવીની આજ્ઞા આગળ વિધાતા લાચાર બની ગઈ અને પેલા વણિક પુત્રના છઠ્ઠીના લેખમાં દીર્ઘ આયુષ્ય થાવ લખીને ચાલી ગઈ. સવારે વાણિયાએ પોતાને પડખે સૂતેલ પુત્રને જીવતો જોયો ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. આ ખબર સાંભળી વણિક શેઠના ઘરના સર્વ આનંદમાં ડૂબી ગયા. વણિક શેઠને ખાતરી થઈ કે જે યુવાન ઘરમાં આવ્યો છે તે શુભ પગલાંનો ને ભાગ્યશાળી છે. એના પગલાંથી જ મારું અશુભ થતું અટકી ગયું છે. 2-3 દિવસ રોકાયા બાદ જયંતે જવાની રજા માંગી. શેઠ શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો. રાજાએ કહ્યું કે હવે હું અહીં રોકાઈ શકું એમ નથી. પાછો ફરીશ ત્યારે જરૂર તમારે ત્યાં મુકામ કરીશ. તીર્થધામમાં પોતાના પિતાની શ્રદ્ધાક્રિયા કરી કેટલાક સમય બાદ જયંત પાછો ફર્યો. પેલો વણિક શેઠને ગામ આવી પહોંચ્યો એટલે તેણે એક દિવસ માટે તેને ત્યાં મુકામ કર્યો. આ વખતે પેલા શેઠની જૂની પત્નીની સુવાવડ આવી હતી. એને પણ પુત્ર સાંપડ્યો હતો અને એને આજે 6ઠ્ઠો દિવસ હતો. મધ્યરાત્રિનો સમય થતાં જ વિધાતા દેવીએ પેલા વણિક પુત્રના છઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કર્યો. આ વખતે રાજા જયંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં આવેલા જ હતા. તેમણે વિધાતા દેવીને પૂછ્યું, આજે તો તમે કોઈ સારા લેખ લખવા જ આવ્યા હશો. કહો તો ખરા તમે શું લખવા ધાર્યું છે? વિધાતાએ કહ્યું, હું એ લખવા આવી છું કે સવાર થતાં જ આનું મૃત્યુ થશે. જીવંતિકા દેવીએ પ્રથમની માફક જ કહ્યું કે જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવો લેખ લખી શકો નહીં. કૃપા કરીને એનું દીર્ઘાયુ થાય એવો લેખ લખો. જીવંતિકાની હઠના કારણે વિધાતા દેવીએ દીર્ઘાયુ થાવ એવો લેખ લખી ત્યાંથી ચાલવા માંડ્યો. જતાં જતાં વિધાતાએ જીવંતિકાને પૂછ્યું, દેવી, પહેલાં પણ તમે આ હવેલીમાં હાજર હતા અને આજે પણ તમે અહીં હાજર છે. તમારી અહીંની પધરામણીનું કારણ જણાવશો? આ વખતે રાજા જયંતની આંખ ઉઘડી ગઈ. એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે. એ શાંત પડી રહ્યો અને વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવીએ કહ્યું, આ ખાટલામાં સૂતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે. મારું વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે એટલે પ્રત્યેક શુક્રવારના રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે. મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા વસ્ત્રો પહેરતી નથી કે ભોજનમાં પણ પીળી ચીજનો ઉપયોગ કરતી નથી. આથી હું તેના પર પ્રસન્ન રહું છું. આ કુંવર તે બાઈનો દીકરો છે એટલે એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું એનું રક્ષણ કરવા એની પાછળ પાછળ જાઉં છું. આ વાત સાંભળી વિધાતા દેવી તેમને માર્ગે ચાલ્યા ગયા. સવાર પડ્યું. પેલી સુવાવડી વાણિયાએ જોયું તો પડખે સૂતેલો બાળક જીવતો હતો. આથી ઘરમાં બધાને આનંદ થયો. પેલો વણિક શેઠ મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો, ખરેખર તમે કોઈ દેવી પુરુષ છો. તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે. તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી મારી વિનંતી છે. રાજાએ વણિક શેઠને કહ્યું, આ બધો પ્રતાપ જીવંતિકા દેવીનો છે. એટલું કહીને રાજા જયંત શેઠની રજા લઈ ત્યાંથી વિદાય થયો. કેટલાક દિવસનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલમાં આવી પહોંચ્યો. એ રાજમહેલમાં ગયો અને ત્યાં રાણી માતાને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણીએ જવાબ આપ્યો, બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી. કુંવરને આશ્ચર્ય થયું. ઘણા વિચારને અંતે એને લાગ્યું કે મારી સગી માતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે. મારે ગમે તે ઉપાયે તેને શોધી કાઢવી પડશે. થોડા દિવસમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. તેના પ્રથમ શુક્રવારના રોજ
રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલે સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે, માટે દરેકે પીળું વસ્ત્ર પહેરી સાંજે જમવા પધારવું. સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા વસ્ત્ર પરિધાન કરી જમવા રાજમહેલ આગળ એકત્ર થઈ. એ વખતે રાજાએ પોતાના મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી રહી જતી તો નથી ને. પ્રધાનજીની તપાસમાં એવું માલુમ પડ્યું કે એક બ્રાહ્મણ બાઈ જીવંતિકા વ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરી શકતી નથી, એટલે તે રાજમહેલે જમવા આવી નથી. રાજાએ બાઈને પહેરવા ગુલાબી રંગના વસ્ત્રો મોકલ્યા, એટલે તે પહેરીને પેલી બ્રાહ્મણ બાઈ રાજમહેલે આવી. ત્યાં રાજા જયંત, જે એનો જ પુત્ર હતો અને સુયાણીના પ્રપંચથી રાણીના પુત્ર તરીકે જાહેર થયેલો, હાજર હતો. જયંતને જોતાં જ બ્રાહ્મણ બાઈને એના પર હેત ઉભરાયું. તેને ધાવણ વછૂટ્યું અને દૂધની સેર જયંતના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈને જોનારા સર્વ સ્તબ્ધ થઈ ગયા. રાજા જયંતે એ સર્વ આગળ ખુલાસો કર્યો કે આ મારી ખરી જનેતા છે અને ઘણા વર્ષો પછી મને જોતા એનું વહાલ ઉભરાયું છે. એ સાંભળી બ્રાહ્મણબાઈ બોલી, બેટા, તમારી માતા રાણીબા છે, છતાં તું મને માતા કહીને કેમ સંબોધે છે? જયંતે વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને વધારે ખાતરી કરવા તે બ્રાહ્મણબાઈને રાણી માતા પાસે લઈ ગયો અને બોલ્યો, રાણી માતા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોસીને મોટો કર્યો છે? આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા તો પુરોહિતની પત્ની ડાહીબેન છે. નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તે ડાહીબેનને પૂછ્યું. ડાહીબેને કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ થાય. વ્રત કરનારે ખાવા પીવામાં અથવા પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. સવારમાં સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી 5 દિવેટવાળો દીવો પ્રગટાવો. માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાની પ્રાર્થના કરવી. એ પછી હાથમાંના ચોખા ચારે દિશામાં વધાવી દેવા, જેથી બહારગામ રહેતા બાળકોનું માતાજી રક્ષણ કરે. સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવવો. એ નૈવેદ્યને પ્રસાદ તરીકે વહેંચી દેવો. 5, 7, 9 કે 11 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેની ઉજવણી કરવી. ઉજવણી પ્રસંગે બાળકો, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા. નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી હોય. ઉજવણી પ્રસંગે બાળકો, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા. નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌને ઘેર ગઈ અને માજી પાસે માંગણી કરી કે હે માતાજી, તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ અમને ફળજો અને અમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ભરજો. ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિદાતા શ્રી મા જીવંતિકા માતાએ નમઃ. કાર્યસિદ્ધિ પ્રસન્નસ્તુ. ઉપરોક્ત મંત્રની 3, 5 કે 11 માળા કરવી. કોઈપણ શુક્રવારથી આ પૂજા વિધિ કરવી. માતા જીવંતિકા સર્વ જીવના રક્ષણ કરતા, દુઃખ હરતા ગણાયા છે. આ દેવી સ્વરૂપ જીવનને હર્યું ભર્યું રાખે છે. શક્તિ હોય તો 3, 5 કે 11 કન્યા અથવા નાના બાળકોને જમાડીને આ વ્રત ઉજવવું. ધાર્યા કાર્યો સિદ્ધિ થાય પછી જ આ વ્રતની ઉજવણી કરવી. આ ઉજવણીમાં આવનારી કન્યા કે બાળકોને કંકુના ચાંદલા કરી ચોખા વધાવીને પછી તેમને જમાડવા. માતા જીવંતિકાનું વ્રત દર શુક્રવારે કરવાનું.
અને એવા 5, 7, 11 શુક્રવારની મનમાં માનતા રાખવાની. આશા ફળે માતાજીની પૂજા વિધિમાં કાયમ શ્રદ્ધા રાખવી. માતા જીવંતિકા ગૃહ સંસારની શોભા વધારનાર છે. વંશવૃદ્ધિમાં સહાય કૃપા આપનાર છે. માતા જીવંતિકા જીવને શાંતિ અર્પે, દયા આપે એવા દયાળુ છે. માતા જીવંતિકાની તસવીર કે મૂર્તિ ન હોય તો કોઈ પણ દેવીમાની તસવીરમાં દેવી અંશ માનીને માતા જીવંતિકા માનવા. કાર્ય સિદ્ધ થાય ત્યારે 5 બાળક કે 5 નાની કન્યાઓને જમાડવી. વ્રતનું અનુષ્ઠાન પોતે કરવું અને આ અનુષ્ઠાનમાં બાળકો કે કન્યાઓને જમાડીને બને તો 1 રૂપિયો આપવો, ન બને તો ફળ આપવું. આ કાર્ય થકી માતા જીવંતિકાનું વ્રત સંપૂર્ણ ગણાય છે. જો કોઈ બેનના પતિ ન હોય, વિધવા હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવા. સૌભાગ્યવતી બહેનોએ લાલ કે ગુલાબી વસ્ત્રો ધારણ કરવા. આ વ્રતમાં પીળા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવી છે. ફૂલ પણ લાલ માતાજીને ચડાવવા. અબીર, ગુલાલ, ચોખા, કંકુ પૂજન વિધિની સામગ્રીમાં રાખવા. આ માતા જીવંતિકાના વ્રતની સંક્ષિપ્ત માહિતી છે. ઓમ શ્રી રિદ્ધિ સિદ્ધિદાતા શ્રી મા જીવંતિકા માતાએ નમઃ. કાર્ય સિદ્ધિ પ્રસન્નસ્તુ.